નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા બૂસ્ટર વિડીયોમાં આપણે એક નવા ચેપ્ટર સાથે આગળ વધીએ છીએ. આજનું આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 11 અને એનો સૌથી પહેલો આપણો ટોપિક છે ધાતુનું વર્ક ફંક્શન અને ધાતુમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની રીતો. તો ધાતુનું વર્ક ફંક્શન જે છે એને આપણે દર્શાવીએ છીએ ફાઈ વડે, બરાબર, અને એનું સૂત્ર જે છે આપણે લખીએ છીએ HF0. તો ધાતુનું વર્ક ફંક્શન જે છે એ કોને કહેવાય? તો કે ધાતુમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી એવી લઘુત્તમ ઉર્જાને ધાતુનું વર્ક ફંક્શન કહે છે. એટલે કે કોઈ ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે આપવી પડતી ઓછામાં ઓછી ઉર્જાને ધાતુનું વર્ક ફંક્શન કહે છે, જેને ગુજરાતીમાં આપણે કાર્ય વિધેય બોલીએ છીએ. વર્ક ફંક્શન જે છે એનું સૂત્ર છે ફાઈ બરાબર HF0, જ્યાં H જે છે એ પ્લાન્ક અચળાંક છે, જેની કિંમત આપણે 6.63 ગુણ્યા 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ જેટલી લઈએ છીએ. અને પ્લાન્ક અચળાંકનો એકમ કોણીય વેગમાનના એકમ જેટલો જ છે. F0 જે છે એને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ કહીએ છીએ, અથવા આપણે એને કહીએ છીએ કઠિન આવૃત્તિ. એટલે કે ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી એવી ઓછામાં ઓછી આવૃત્તિ, જેને થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા તો કઠિન આવૃત્તિ જે છે આપણે કહી શકીએ. બરાબર. હવે ધાતુનું જે વર્ક ફંક્શન છે ફાઈનો એકમ જે છે એ જૂલ અથવા તો ઇલેક્ટ્રો વોલ્ટ છે. અને 1 ઇલેક્ટ્રો વોલ્ટ બરાબર થાય 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. એટલે મોટા ભાગે ચેપ્ટરની અંદર આપણને વર્ક ફંક્શનનો એકમ જે છે એ શું આપેલો હોય? ઇલેક્ટ્રો વોલ્ટ આપેલો હોય. ગણતરી વખતે આપણે એને જૂલમાં ફેરવવું પડે. તો ઇલેક્ટ્રો વોલ્ટમાંથી આપણે જૂલમાં જવું હોય તો એટલા વડે ગુણશું, અને જૂલમાંથી ઇલેક્ટ્રો વોલ્ટમાં આપણે જવું હોય તો આ જ કિંમત વડે આપણે ભાંગી નાખશું. બરાબર. ચાલો, તો આ તો વર્ક ફંક્શનની બેઝિક વાત થઈ. હવે ધાતુમાંથી ઇલેક્ટ્રોનને કઈ કઈ રીતે બહાર કાઢી શકાય? તો સૌથી પહેલી રીત જે છે તાપીય ઉત્સર્જન, અથવા એને ઉષ્માજનિત ઉત્સર્જન કહેવાય. તો તાપીય ઉત્સર્જનની અંદર શું કરવામાં આવે? તો કે જે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું છે એના ફિલામેન્ટને ઉષ્મા આપવામાં આવે. સાવ સરળ શબ્દમાં કહીએ તો ગરમ કરવામાં આવે, અને એના લીધે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. જેમ કે ડાયોડ છે, ટ્રાયોડ છે, ટીવીની ટ્યુબ છે, આ બધામાં જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એ તાપીય રીતે અથવા તો ઉષ્માજનિતની રીતે થાય છે. તો આ એક પહેલી રીત હતી, ધાતુને ગરમ કરીને. બીજી રીત જે છે જેને આપણે ફિલ્ડ ઉત્સર્જન જે છે એ કહીએ છીએ. ફિલ્ડ ઉત્સર્જનનું બીજું નામ ક્ષેત્રીય ઉત્સર્જન છે, એને કોલ્ડ ઉત્સર્જન પણ કહેવાય છે. તો આની અંદર શું કરવામાં આવે? તો કે ધાતુને 10⁸ વોલ્ટ પ્રતિ મીટર જેટલું વિદ્યુત ક્ષેત્ર જે છે એ લાગુ પાડવામાં આવે. બરાબર. એટલે કે જે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું છે એને 10⁸ વોલ્ટ પ્રતિ મીટર જેટલું વિદ્યુત ક્ષેત્ર જે છે એ લાગુ પાડવાનું. બરાબર. અથવા તમે એમ કહી શકો કે પ્રતિ મીટરે 10⁸ વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડવાનો અને ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. તો એવી રીત જે છે એને શું કહેવાય? ફિલ્ડ ઉત્સર્જનની રીત કહેવાય. હવે ત્રીજી જે રીત છે કે જેના વિશે આપણું આખું આ ચેપ્ટર છે, જેનું નામ છે ફોટો ઇલેક્ટ્રિક અસર. તો ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એની અંદર ધાતુની સંવેદી સપાટી હોય. હવે ધાતુની સંવેદી સપાટી એટલે શું? તો કે જે પ્રકાશને પારખી શકે અથવા પ્રકાશનું શોષણ કરી શકે. બરાબર. એટલે કે પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોય, પ્રકાશનું શોષણ કરી શકે એવી સપાટીને સંવેદનશીલ સપાટી કહેવાય. એની પર યોગ્ય ઉર્જાવાળો પ્રકાશ આપાત કરવામાં આવે. હવે યોગ્ય ઉર્જાવાળો પ્રકાશ એટલે શું? તો કે ધારો કે આ ધાતુનું વર્ક ફંક્શન જે છે એ ફાઈ છે. આપણે જે પ્રકાશ આપાત કરીએ છીએ તેની ઉર્જા આપણે hc/λ થી મેળવી શકીએ. એટલે આપણે જે પ્રકાશ આપાત કરીએ છીએ યોગ્ય ઉર્જાવાળો પ્રકાશ,
એટલે આપણે જે પ્રકાશ આપાત કરીએ છીએ એની ઉર્જા ધાતુના વર્ક ફંક્શન કરતાં કેવી હોવી જોઈએ? વધારે અથવા તો એના જેટલી. બરાબર, એટલે કે આપાત પ્રકાશની ઉર્જા જ્યારે ધાતુના વર્ક ફંક્શન કરતાં વધારે હોય ત્યારે આ પ્રકાશ જે છે એ ધાતુની અંદર શોષાશે અને ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. તો આ આખી અસર જે છે એને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એની શોધ હર્ટ્ઝના પ્રયોગ દ્વારા થઈ હતી. હર્ટ્ઝે જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગો પ્રયોગશાળામાં સૌ પ્રથમ મેળવ્યા ત્યારે એને આ વાત ધ્યાનમાં આવી હતી કે ધાતુ પર પ્રકાશ આપાત કરવાથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકે છે. એ વાત હોલવાસે આગળ વધારી. હોલવાસે આ વાતને ઝિંકની પ્લેટ પર ચકાસી. એને સૌ પ્રથમ જે છે એ ઝિંકની પ્લેટ જે છે એ ધનભારિત લીધી. બરાબર, અને એની ઉપર ઝિંક કરતાં વધારે ઉર્જા ધરાવતો પ્રકાશ આપાત કર્યો. એટલે કે ઝિંકનું વર્ક ફંક્શન હોય એની કરતાં વધારે ઉર્જા ધરાવતો પ્રકાશ આપાત કર્યો. થોડી વાર પ્રયોગ શરૂ રાખ્યો અને પ્રયોગ બંધ કર્યા પછી એને ઝિંકની પ્લેટનો વિદ્યુતભાર માપ્યો તો એ વધારે ધન, એટલે કે ઝિંકની પ્લેટ વધારે ધન ભારિત થઈ ગઈ હતી. બરાબર, તો કોઈ પણ વસ્તુ ધન ક્યારે બને? જ્યારે એમાંથી ઋણ વસ્તુ દૂર થાય, એટલે કે ઇલેક્ટ્રોન દૂર થાય. ફરીને એને ચેક કરવા માટે ઝિંકની પ્લેટ જે છે એ ઋણ ભારિત લીધી અને એની ઉપર પ્રકાશ આપાત કર્યો. તો એ કેસમાં ઝિંકની પ્લેટ જે છે એ ઓછી ઋણ થઈ ગઈ, એટલે કે ધન બની એમ કહી શકાય. તો આમાં પણ આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું હોય. ત્યારબાદ એને તટસ્થ પ્લેટ લઈને પણ આ પ્રયોગ કર્યો તો એમાં પણ એને એવું જોવા મળ્યું કે પ્લેટ જે છે એ ધનભારિત બને છે. એટલે દરેક કેસમાં સિમિલારિટી જ છે કે પ્લેટ ધનભારિત બને છે. એટલે એનો અર્થ એવો થયો કે પ્રકાશ આપાત કરવાથી ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. પણ શરત એ છે કે આપાત પ્રકાશની ઉર્જા ધાતુના વર્ક ફંક્શન કરતાં વધારે હોવી જોઈએ. આ આખો પ્રયોગ જે છે એ પી લેનાર્ડ નામના વૈજ્ઞાનિકે વ્યવસ્થિત રીતે પ્રયોગશાળામાં કર્યો હતો. જે આની પછીના આપણે નેક્સ્ટ ટોપિકમાં આપણે જોઈશું કે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે પી લેનાર્ડનો પ્રયોગ. તો આ બેઝિક એક શરૂઆત હતી ચેપ્ટરની. આશા છે કે આ બધી વસ્તુ તમને સમજાણી હશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.